ખ્યાતિ હોસ્પિટલના કાંડ મુખ્ય આરોપી કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કાર્તિક પટેલ છેલ્લા 65 દિવસથી સતત ભાગતો ફરી રહ્યો હતો। આરોપી કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતો હતો। તે વખતે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીને દબોચ્યો હતો। કાર્તિક પટેલ 28 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં છે, ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત કાર્તિક પટેલને ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયો હતો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલને લઈને ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં મહત્વના પુરાવા પોલીસે એકઠા કર્યા છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે। આરોપીની તપાસ બાદ જો અન્ય કોઈ કૌભાંડ સામે આવશે તો તે બાબતે અન્ય ગુનાઓ પણ દાખલ થવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।